જી તમારું નામ? હરેશભાઈ. જી આજે તેલ લેવા આવ્યા હતા આપણે, શું ભાવ છે તેલનો, કેવી અસર છે? આજે 2500 રૂપિયા તેલનો ભાવ છે. એ તેલ પરમ દાડે 2350 રૂપિયા હતો. આ યુદ્ધ ચાલુ છે એમાં ગરીબો માણસ મરી જાય, યુદ્ધ આ સમાપ્ત થઈ જાય તો સારું છે. તમે શું કામ કરો? હું ગેરેજનું કરું છું, વર્કિંગ કામ, મજૂર. અત્યારે કેવી પરિસ્થિતિ છે? તમે તેલ લેવા આવ્યા હતા, પાછા જાઓ છો? હા, પાછળ જવું પડે ને, 2500 ભાવ પાછળ જાય ને સાહેબ. કયું તેલ લેવા? હું કપાસ તેલ લેવા. બીજા બધા તેલના કેવા ભાવ છે? તેલના ભાવ જ ના પૂછો, કેટલા જણ પાછળ જાય છે. તમારું આ યુદ્ધને અસરને લઈને શું કેવું? આ યુદ્ધ સમાપ્ત થઈ જાય તો બહુ સારું છે, ગરીબો માટે બહુ સારું છે. ગરીબ વર્ગ મરી જાય. પરિસ્થિતિ બહુ ગંભીર છે. હું શાહ બિપિનચંદ્ર મોહનલાલ નડિયાદ, ભૂતપૂર્વ પ્રમુખ ગુજરાત રાજ્ય ખાદ્ય તેલ વેપારી મહામંડળ અને પ્રેસિડેન્ટ નડિયાદ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. અત્યારે યુદ્ધની પરિસ્થિતિમાં લોકોને અવિશ્વાસ હોવાથી ખરીદી ખૂબ વધે. ખરીદી વધે એટલે સ્વાભાવિક છે કે ઉત્પાદન જગ્યાએથી પણ થોડોક ભાવ વધારો થાય. બીજું, આપણા દેશમાં 65% તેલ વિદેશમાંથી આવતું હોય, થોડો અવિશ્વાસ લોકોને વધતું હોય, પણ કોઈ અછતનું કારણ નથી. ભાવ વધારો યુદ્ધના કારણે હોય એ બહુ જ સ્વાભાવિક છે. પણ માની લો કે કાલે યુદ્ધ બંધ થઈ જાય તો આ ફુગ્ગાની હવા નીકળી જાય એમ અઠવાડિયામાં ભાવ વધારો પાછો ઘટી જાય ચોક્કસ. પણ યુદ્ધ લંબાય તો હજુ ભાવ વધે, વિશ્વાસ કેળવાય એ બહુ મહત્વની વાત છે અને સરકાર એના માટે પૂરા પ્રયત્ન કરે છે એ આપણે સમજીએ છીએ. અત્યારે કેવી સ્થિતિ છે અને કેવો ભાવ વધારો છે? છેલ્લા 10 દિવસમાં વાત કરું તો આ યુદ્ધનું શરૂ થયું ત્યાં સુધીમાં એક ડબ્બા દીઠ આશરે 100 રૂપિયા જેવો વધારો થયો છે. કયા ખાદ્ય તેલમાં સૌથી વધુ ભાવ વધારો છે? સિંગતેલ, કપાસિયા કે પામોલીન? લગભગ બધામાં 100 રૂપિયાની આસપાસ વધારો થયો છે. કપાસ તેલ હોય, સનફ્લાવર હોય, સોયાબીન હોય, પામોલીન હોય, બધામાં. કારણ કે મેં કહ્યું એમ 65% તેલ બહારથી આવતું હોય અને આવવાની તકલીફો ઊભી થાય એટલે ઉત્પાદકો, ખેડૂતો બધાએ પોતાનો ભાવ વધારો અને ખરીદી, મેં કહ્યું એમ ખરીદી ખૂબ વધી ગઈ અને વધી જ છે. અત્યારે લોકો તેલ ભરે જ છે. એનું કારણ પણ એક કારણ છે. નગરજનોને શું સંદેશો આપવા માંગો છો? હું આજની તારીખે 100% કહું છું કે અછતની કોઈ જ પરિસ્થિતિ નથી. આપની જોડે જો 30 દિવસનું ખાદ્ય તેલ હોય તો કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી. યુદ્ધ જ્યારે બંધ થશે ફરી આ ભાવ વધારો પાછો જશે અને રાબેતા મુજબ બધાને જ ખાદ્ય તેલ પૂરતું મળશે.